નમસ્કાર, એસઆઈપી વેલ્થ કંપનીમાં આપનું સ્વાગત છે। પોતાના ગ્રુપ, કોન્ટેક્ટ અને સર્કલમાંથી ઘર બેઠા એક્સ્ટ્રા ઇન્કમ કેવી રીતે કમાઈ શકાય તે માટેની ટ્રેનિંગના પાર્ટ 3ના વિડીયોમાં આપણે મેડિક્લેમ વિશે ડિટેલમાં માહિતી મેળવી। હવે આ પાર્ટ 4ની વિડીયો ટ્રેનિંગમાં આપણે વેહિકલ ઇન્સ્યોરન્સ વિશે ડિટેલમાં માહિતી મેળવીશું। વેહિકલ ઇન્સ્યોરન્સના 3 પ્રકાર છે। એક થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ, બીજો ઓન ડેમેજ ઇન્સ્યોરન્સ અને ત્રીજો કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ। તો હવે આપણે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ વિશે ડિટેલમાં જોઈશું। થર્ડ પાર્ટી વીમા પોલિસી અકસ્માતમાં થર્ડ પાર્ટીને થયેલા નુકસાન જેવા કે મિલકતને નુકસાન અથવા વ્યક્તિઓને નુકસાન માટે તમારી નાણાકીય જવાબદારીને કવર કરવા માટે બનાવેલી છે। થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સમાં જો પોતાના વેહિકલને એક્સિડન્ટથી કોઈ નુકસાન થાય, એક્સિડન્ટને કારણે વેહિકલ ટોટલ લોસ થઈ જાય એટલે કે સંપૂર્ણ નાશ પામે અથવા વેહિકલ ચોરી થઈ જાય તો તેનું કોઈ કવર મળતું નથી। તેથી જ થર્ડ પાર્ટી વીમાનું પ્રીમિયમ સૌથી ઓછું હોય છે। તો હવે આપણે ઓન ડેમેજ ઇન્સ્યોરન્સ વિશે ડિટેલમાં જોઈશું। ઓન ડેમેજ ઇન્સ્યોરન્સ પોતાના વાહનને થતા નુકસાન સામે નાણાકીય રક્ષણ પૂરું પાડે છે। આ પોલિસી અકસ્માતો, કુદરતી આફતો, ચોરી, આગ અને અન્ય માનવ સર્જિત ઘટનાઓથી થતા નુકસાનને પણ કવર કરે છે। જો તમારી પાસે પહેલેથી જ થર્ડ પાર્ટી પોલિસી હોય તો ફક્ત ઓન ડેમેજ ઇન્સ્યોરન્સ જ લેવાનો હોય છે। જેમ કે નવા વેહિકલમાં પહેલા વર્ષે ફૂલ વીમો અને બીજા અને ત્રીજા વર્ષે ફક્ત થર્ડ પાર્ટી વીમો જ આપવામાં આવે છે। તેથી બીજા અને ત્રીજા વર્ષે ફક્ત ઓન ડેમેજ ઇન્સ્યોરન્સ જ લેવાનો હોય છે। તો હવે આપણે કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ વિશે ડિટેલમાં જોઈશું। કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ પોલિસીમાં થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ અને ઓન ડેમેજ કવર બંનેનો સમાવેશ થાય છે। આ પોલિસી પણ અકસ્માતો, કુદરતી આફતો, ચોરી, આગ અને અન્ય માનવ સર્જિત ઘટનાઓથી થતા નુકસાનને કવર કરે છે। વાહનને થતા નુકસાન અને અન્ય લોકો પ્રત્યેની એટલે કે થર્ડ પાર્ટીની કાનૂની જવાબદારીને કવર કરીને સૌથી વ્યાપક સુરક્ષા પૂરી પાડે છે। કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સમાં અલગ અલગ એડ-ઓન કવર એટલે કે વધારાના કવરનો ઓપ્શન આપવામાં આવે છે। આ એડ-ઓન કવર ઓપ્શનલ છે, કમ્પલસરી નથી। જે એડ-ઓન કવર આપણે પોલિસીમાં લેવા હોય તે લઈ શકીએ છીએ, જેમ કે ઝીરો ડેપ્રિસિએશન કવર, રિટર્ન ટુ ઇનવોઇસ કવર, રોડ સાઇડ આસિસ્ટન્સ, કી રિપ્લેસમેન્ટ કવર, એન્જિન કવર, પર્સનલ એક્સિડેન્ટ કવર વગેરે। જેટલા એડ-ઓન કવર પોલિસીમાં ઉમેરીશું એ પ્રમાણે પોલિસીનું પ્રીમિયમ વધશે। હવે આપણે અમુક અગત્યના એડ-ઓન કવર વિશે માહિતી મેળવીશું। તેમાં પહેલા આપણે ઝીરો ડેપ્રિસિએશન કવર વિશે માહિતી મેળવીશું। ઝીરો ડેપ્રિસિએશન કવર આ એક એડ-ઓન કવર છે। ઝીરો ડેપ્રિસિએશન કવર બમ્પર ટુ બમ્પર વીમા તરીકે પણ ઓળખાય છે। આ વૈકલ્પિક કવર બધા પ્રકારના વાહન માટે ઉપલબ્ધ છે। વીમા કંપની માટે ક્લેમની ચૂકવણીમાં અથવા રિઇમ્બર્સમેન્ટના કેલ્ક્યુલેશનમાં ઝીરો ડેપ્રિસિએશન કવર મહત્વપૂર્ણ છે। જો તમે પોલિસીમાં ઝીરો ડેપ્રિસિએશન કવર લીધું હોય તો ક્લેમ ચૂકવણીમાં ડેપ્રિસિએશનને ધ્યાનમાં લેવામાં આવશે નહીં। મતલબ આપણે ક્લેમમાં એક પણ રૂપિયો ચૂકવવો પડશે નહીં। અગર ઝીરો ડેપ્રિસિએશન કવર લીધું ન હોય તો જ્યારે વીમા કંપની ક્લેમની રકમ ચૂકવે છે અથવા તમારા બિલની ચૂકવણીની ભરપાઈ કરે છે, ત્યારે તેમાં વેહિકલ જેટલા વર્ષ જૂનું હોય તે પ્રમાણે ડેપ્રિસિએશન કાપી લે છે અને એ ડિફરન્સના પૈસા ગ્રાહકે ભોગવવા પડે છે। ઓન ડેમેજ ઇન્સ્યોરન્સમાં અને કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સમાં કેશલેસ ફેસિલિટી પણ મળે છે। અગર પોલિસીમાં ઝીરો ડેપ્રિસિએશન કવર લીધું હોય તો કેશલેસમાં ક્લેમમાં કોઈ પૈસા ભરવાના આવતા નથી, પણ અગર આ કવર લીધું ન હોય તો ક્લેમમાં કેશલેસમાં પણ અમુક રકમ ભરવાની આવશે। બીજું કવર છે રિટર્ન ટુ ઇનવોઇસ કવર મતલબ આરટીઆઈ કવર। આ કવર લીધું હોય તો વાહનના સંપૂર્ણ નુકસાન અથવા ચોરીની સ્થિતિમાં વાહનની સંપૂર્ણ મૂળ ખરીદ કિંમત મળે છે। મતલબ વાહન ખરીદતી વખતે ચૂકવેલ ચોક્કસ રકમ પાછી મળે છે। ત્રીજું કવર છે રોડ સાઇડ આસિસ્ટન્સ કવર।
આ કવરમાં 24 કલાક બ્રેકડાઉન સહાય માટે વેહિકલ ટોઈંગ ફેસિલિટી અથવા ઇમરજન્સી મિકેનિક સર્વિસ મળે છે. ચોથું કવર છે વેહિકલનું કી રિપ્લેસમેન્ટ કવર. આ કવરમાં જો વેહિકલની ચાવી ખોવાઈ ગઈ હોય અથવા ચોરાયેલી કાર પાછી મળી જાય તો તમે તેને બદલી શકો છો. પાંચમું કવર છે એન્જિન સિક્યોર. આ કવરમાં પૂર અથવા પાણી ભરાવાના સંજોગોમાં જો વેહિકલના એન્જિનને નુકસાન થાય તો એન્જિન રિપેરનો ખર્ચો આપણે ભોગવવો પડશે નહીં. છઠ્ઠું કવર છે પર્સનલ એક્સિડન્ટ કવર એટલે કે પીએ કવર. આ કવરમાં ઓનર ડ્રાઈવરનું અકસ્માતને કારણે મોત થાય, પરમેનન્ટ ટોટલ ડિસેબિલિટી થાય, ટૂંકા ગાળાની ટોટલ ડિસેબિલિટી થાય તો જેટલું વીમા કવર લીધું હોય તેટલી વીમા રકમ કંપની તરફથી નોમિનીને ચૂકવવામાં આવે છે. પર્સનલ એક્સિડન્ટ કવરનું પ્રીમિયમ ખૂબ જ ઓછું હોય છે. 15 લાખના પર્સનલ એક્સિડન્ટ કવરના વર્ષના લગભગ 200 થી 300 રૂપિયા જ આવે છે. તેથી ઘણા લોકો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ સાથે આ કવર પણ લે છે. તો જ્યારે પણ કોઈ વ્યક્તિ થર્ડ પાર્ટી વીમા માટે કહે તો તેને પૂછી લેવું કે થર્ડ પાર્ટી વીમો એકલો જોઈએ છે કે પીએ કવર પણ સાથે જોઈએ છે. સરકારના નિયમો પ્રમાણે કોઈ પણ વાહનનો ઇન્સ્યોરન્સ હોવો કમ્પલસરી છે. જો વેહિકલનો ફૂલ વીમો ન હોય તો છેલ્લે થર્ડ પાર્ટી વીમો તો કમ્પલસરી હોવો જ જોઈએ. હવે કસ્ટમર અગર ઓન ડેમેજ ઇન્સ્યોરન્સ અથવા કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ લેવાનું કહે તો કોટેશન કઢાવવા માટે સૌપ્રથમ આરસી બુકના આગળ પાછળના ફોટા મંગાવવાના રહેશે. વેહિકલની પોલિસી ચાલુ છે કે નહીં એ પણ પૂછી લેવાનું રહેશે. જો પોલિસી ચાલુ હોય તો તેના બધા પેજના ફોટા મંગાવવાના રહેશે. ચાલુ પોલિસીમાં કોઈ ક્લેમ લીધો છે કે નહીં તે પણ પૂછી લેવું. કસ્ટમરને 2 થી 4 કંપનીના કોટેશન મળશે. આ કોટેશન જોઈને કસ્ટમર જે કંપનીનું કોટેશન ફાઇનલ કરે તે કંપનીની પેમેન્ટ લિંક કસ્ટમરને મેલ પર મળી જશે. પેમેન્ટની લિંક મોકલવા માટે કસ્ટમર પાસે પાન કાર્ડનો ફોટો, આધાર કાર્ડનો ફોટો, નોમિનીનું નામ, એની સાથે સગપડ, નોમિનીની ઉંમર, ઈમેલ એડ્રેસ, મોબાઈલ નંબર, બેંક ડિટેલ માટે કેન્સલ ચેકનો ફોટો મોબાઈલમાં વોટ્સએપ પર મંગાવી લેવો. કંપનીમાં ડોક્યુમેન્ટ્સ ઓનલાઈન સબમિટ કરાવ્યા પછી કંપનીમાંથી કસ્ટમરને પેમેન્ટની લિંક જશે. કસ્ટમર ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, યુપીઆઈથી પણ ઓનલાઈન પેમેન્ટ કરી શકશે. પેમેન્ટ થતાની સાથે તરત જ કસ્ટમરને મેલ પર પોલિસી આવી જશે. અગર પાર્ટી ઓનલાઈન પેમેન્ટ કરવા માંગતી ન હોય તો એટલા પ્રીમિયમનો ચેક પણ આપી શકે છે. તમને આના માટે સોફ્ટવેર પણ મળશે. સોફ્ટવેરમાં તમે જાતે પણ કોટેશન બનાવી શકશો અને કસ્ટમર કેર સપોર્ટ પણ મળશે. તમે તમારા ગ્રુપ, કોન્ટેક અને સર્કલમાંથી મ્યુચ્યુઅલ ફંડ અને જનરલ ઇન્સ્યોરન્સમાંથી એક્સ્ટ્રા ઇન્કમ કમાવવા માંગતા હોવ તો તમે સ્ટડીની સાથે અને સ્ટડી પછી જોબ અથવા બિઝનેસ અથવા પ્રોફેશનની સાથે પાર્ટ ટાઈમ અથવા સ્પેર ટાઈમમાં એક્સ્ટ્રા ઇન્કમ કમાઈ શકો છો. મ્યુચ્યુઅલ ફંડ અને જનરલ ઇન્સ્યોરન્સનું કામ તમે અત્યારથી શરૂ કરશો તો 2 થી 3 વર્ષમાં આરામથી ઘર બેઠા દર મહિને મિનિમમ 20 થી 30 હજાર રૂપિયા કમાતા થઈ જશો. આઈઆરડીએની ગાઈડલાઈન પ્રમાણે જનરલ ઇન્સ્યોરન્સનું કામ કરવા માટે તમે પીઓએસપી બની શકો છો. પીઓએસપી એટલે પોઈન્ટ ઓફ ધ સેલ્સ પર્સન કે જે વ્યક્તિ જનરલ ઇન્સ્યોરન્સનું કોઈ પણ કામ કરી શકશે. આના માટે તમારે કોઈ ફી ભરવાની નથી. 3 થી 4 દિવસમાં તમને પીઓએસપીનો કોડ મળી જશે. પીઓએસપીનો કોડ મળી ગયા પછી તમે જનરલ ઇન્સ્યોરન્સનું કામ કરી શકશો. તમને આનું સોફ્ટવેર પણ મળી જશે અને પછી તમે વેહિકલ ઇન્સ્યોરન્સનું કામ, મેડિક્લેમ વગેરેનું કામ ઘર બેઠા સોફ્ટવેરથી કરી એક્સ્ટ્રા ઇન્કમ કમાઈ શકશો. તમે મ્યુચ્યુઅલ ફંડનો પણ કોડ લેવા માંગતા હોવ તો તે પણ લઈ શકશો અને મ્યુચ્યુઅલ ફંડનું કામ પણ કરી એક્સ્ટ્રા ઇન્કમ કમાઈ શકશો. આના માટે તમને ટ્રેનિંગ, ગાઈડન્સ અને સપોર્ટ પણ મળશે. પીઓએસપી બનવા માટે આધાર કાર્ડ, પાન કાર્ડ, કેન્સલ ચેક, ધોરણ 10 અથવા 12ની માર્કશીટ, ઈમેલ અને મોબાઈલ નંબર આપવાનો રહેશે. થેન્ક યુ.